નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા ખાતે આમોદની મહિલાઓ પાણીના પ્રશ્નને બની રણચંડી। આમોદ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની મહિલાઓને હલ્લાબોલ। નગરપાલિકા પ્રમુખની ચેમ્બરની બહાર માટલા ફોડી નોંધાવ્યો અનોખી રીતે વિરોધ। નગરપાલિકાના મુખ્ય દરવાજાની બહાર નળ દ્વારા પાણી પૂરતું ન મળતા હાયરે ભાજપ હાયના નારા લગાવ્યા। છેલ્લા 3 મહિનાથી પાણી ખૂબ જ ધીમી ગતિએ અને ક્યારે તો પાણી સંપૂર્ણ ન આવતા વોર્ડ નંબર 1ની મહિલાઓએ સ્થાનિકો સાથે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો। આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડની હાજરીમાં નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો તેમજ પાણી સિવાય કચરાની પણ વોર્ડ નંબર 1માં ખૂબ જ મોટી સમસ્યા હોય જેનો પણ વિરોધ નગરપાલિકામાં મહિલાઓએ કર્યો હતો। આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજુભાઈ રાણાને ખબર પડતા તાત્કાલિક નગરપાલિકાએ દોડી આવ્યા હતા અને નગરપાલિકા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડને મોટરો બળી ગઈ છે તે અને પાણીના પ્રશ્નો બાબતે ધ્યાન દોર્યું હતું। જે દરમિયાન આમોદ શહેર ભાજપના મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા તથા માજી પ્રમુખ સાજિદ રાણા આવી પાણી છોડનાર વાલ્વમેનને પૂછતાછ કરતા જણાવેલ કે મોટર બળી ગયેલ છે જેથી પાણી પ્રેશરથી મળતું નથી। જે અનુસંધાને નગરપાલિકા ઉપપ્રમુખે જવાબ આપેલ કે આવતીકાલે અમે તમારા પાણીના સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું। જેમ જણાવતા સમગ્ર મામલો ઠારે પડ્યો હતો। તો શું આમોદ નગરપાલિકા એટલી બધી ગરીબડી બની ગઈ છે કે પાસે મોટર રિપેર કરાવવાના રૂપિયા નથી? આવા અનેક પ્રશ્નો આમોદ નગરપાલિકાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। પાણી આવતું નથી ને એંગાઈ કહેવા આવે તો પાછા એવું કે જૂઠું બોલે। આ કઈ જૂઠું બોલવાનું છે? પાણી ના આવે તો જ એંગાઈ પગ ચાલી નાખીએ ને જે પાણી છોડવાવાળા છોડતા નહીં, જે કઈ મોટર જે બળી ગઈ છે બનાવતા નથી। કચરા પેટીવાળા બી નથી આવતા કે કચરો રાખવાવાળા બી કોઈ નહીં આવતા। કચરો વાળવા ખાલી વોટ લેવા આવે છે। પાલિકાની અંદર આજે પોતારો નવી નગરીના રહીશો પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા, પણ હાજરમાં ચીફ ઓફિસર નહીં કે પ્રમુખ પણ એટલે કોની સાથે રજૂઆત કરી? હું પ્રમુખ સાથે ચર્ચા કરી, તેમને જણાવ્યું કે મોટર બળી ગઈ છે નગરપાલિકાની અંદર એટલે પૈસા નથી। 3 મહિનાથી 4 મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર બેઠા, એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી। પાણીની મોટર નથી બનાવી આપતા। હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું, એ જ ખ્યાલમાં નથી આવતું। ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે। આ કેટલા અંશે વ્યાજબી છે? આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે।